આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ આઈડેન્ટિટી પ્રૂફ બની ગયું છે, જેના કારણે તમે અનેક યોજનાઓનો લાભ પણ લઈ શકો છો અને બેંક એકાઉન્ટ ખોલાવવું હોય કે પછી તમારું પીએફ એકાઉન્ટ હોય કે શેર માર્કેટમાં રોકાણ હોય, તમામ જગ્યાએ આધાર કાર્ડ ખૂબ જ જરૂરી બની ગયું છે અને તેની સાથે સાથે તેના ખોટા ઉપયોગની ઘટનાઓ પણ વધી ગઈ છે અને તેના જ કારણે આધાર કાર્ડ પ્રદાન કરતી જે સંસ્થા છે UIDAI તે હવે સક્રિય થયું છે અને આધાર કાર્ડમાં એક મોટો ફેરફાર કરવાનો વિચાર કરી રહી છે। હવે નવા આધાર કાર્ડમાં માત્ર તમારો ફોટો અને એક QR કોડ હશે અને તેના કારણે ઓનલાઈન વેરિફિકેશનની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બનશે અને સાથે જ આધાર કાર્ડ ધારકની જે પર્સનલ ઇન્ફોર્મેશન છે તે કોઈ ખોટા હાથોમાં પણ નહીં જાય। આ નવો નિયમ છે તે ડિસેમ્બર 2025થી જ લાગુ કરી દેવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જે UIDAI સંસ્થા છે તેના CEO ભૂમેશ કુમારનું કહેવું છે કે આ નવી સિસ્ટમ લાવવા પાછળનો ઉદ્દેશ આધાર કાર્ડ ધારકની જે પર્સનલ ઇન્ફોર્મેશન છે તેની સુરક્ષાને વધુ મજબૂત કરવાનો છે। જો નવું આધાર કાર્ડ આવી જશે તો તમારે કોઈ પણ જગ્યાએ ઓફલાઈન વેરિફિકેશન આધારનું કરાવવાની જરૂર નહીં પડે। આ સાથે જ તમારે ક્યાંય પણ આધારની ફોટોકોપી પણ જમા નહીં કરાવવી પડે, જેના કારણે તમારા આધાર કાર્ડનો તમારી જાણ બહાર કોઈ ખોટી જગ્યાએ ઉપયોગ પણ નહીં કરી શકે। તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે।